નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન પરમાર સીવી એગ્રીટેકમાંથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સુકારામાં 100% જૈવિક નિયંત્રણ કઈ રીતે કરવું તે બાબતે વાત કરવાની છે। મોટાભાગના ખેડૂતો આપણે જોઈએ તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ બેક્ટેરિયાનો વપરાશ કરતા હોય છે, પરંતુ તેને સંતોષકારક રિઝલ્ટ મળતું નથી। તો તેના માટે આપણે કોઈ પણ ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ વાપરતા પહેલાં તેને 10 થી 12 કલાક સુધી છાણિયું ખાતર અને ગોળમાં ભેળવી અને છાંયણે સ્ટોર કરવો કે જેથી તેમાં રહેલા બેક્ટેરિયાની સંખ્યામાં ખૂબ નોંધપાત્ર વધારો થાય અને બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય કે જેથી આપણે જૈવિક નિયંત્રણમાં પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ મેળવી શકીએ। અને ખાસ બીજી વાત એ ધ્યાન રાખવી કે જૈવિક નિયંત્રણ માટે 100% પૂરેપૂરો ભેજ હોવો ખૂબ જ જરૂરી છે। નમસ્કાર।